ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર વાત કરવી છે। વાત કરીશું સુરતમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, 100 થી વધારે પરિવારો રઝળી પડ્યા, એમના ઘર તોડી પાડવામાં આવ્યા અને જ્યારે છેલ્લે તપાસ્યું તો વાત સામે આવી છે કે આમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, એસએમસીની કોઈ કાર્યવાહી નથી। તો પછી ડિમોલેશન કોણ કરી ગયું અને 100 થી વધારે પરિવારો રસ્તે રઝળ્યા, એની આવી હાલત થઈ છે, એની પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે, અધિકારીઓનો શું એમાં હાથ છે અને જો અધિકારીઓની કામગીરી છે તો પછી કોને લાભ કરાવવા માટે આ કામગીરી કરવામાં આવી છે અને કોઈકના લાભ માટે 100 પરિવારની હાલત શું થઈ છે? આ તમામ સવાલોની સાથે મહામંથનનો એ બીજો મુદ્દો જેના પર વાત કરીશું, પરંતુ એની પહેલા આજે વાત કરવી છે ખેડૂતોની। ખેડૂતોની દુર્દશા, એમની જે હાલત છે એના વિશે વાત કરવી છે। વીજ પોલ અને આ વીજ પોલની માથાકૂટ બધી જ જગ્યાએ છે। કેટલી જગ્યાએ ખેડૂતો આ વાતને લઈને પરેશાન થયા છે। એક તો વીજ પોલ આવે છે, વિકાસની સાથે ક્યારેય ખેડૂતો એ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી। હંમેશા જે વિકાસની વાત હોય છે, ખેડૂતો સરકારની અને વિકાસની વાતોની પડખે જ હોય છે, પરંતુ ખેડૂતોના સ્વાભિમાન અને ખેડૂતોની જે હકની જમીન છે એના ભોગે નહીં। વળતરની વાત આજે કરવી છે। વળતર માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। વીજ કંપનીઓની બીજી તરફ દાદાગીરી, જે રીતે તેઓ જમીનમાં આવી અને દાદાગીરી કરી રહ્યા છે, કયા હકે તેઓ આવીને દાદાગીરી કરે છે, એ એક મહત્વની વાત થાય છે। અને પોતાના જીવ કરતા પણ વાલી એક ખેડૂતને એની જમીન હોય છે, કારણ કે જમીન જ એ બધો આધાર હોય છે એના પરિવારનો કે પારિવારિક કોઈ પણ પ્રસંગે ખર્ચનો। બધા જ આધાર પર જ્યારે કેટલાક અધિકારી આવી અને દાદાગીરી કરે છે, યોગ્ય વળતર નથી આપવામાં આવતું, ઉપરથી દાદાગીરી, એટલે આપણે એક વખત વિચાર કરીએ કે આપણો માલિકીનું ઘર અથવા તો માલિકીની દુકાન હોય, ત્યાં કોઈ પણ એક વ્યક્તિ આવી અને હક જમાવે છે કે વિકાસના નામે આ વસ્તુ કરવું પડે, અને એક માલિક તરીકે જો આપણે લાચાર હોય તો આપણી હાલત શું થાય? આ હાલત ખેડૂતની છે અને ખેડૂતની આ જ હાલત પર વાત કરવી છે કે વીજ કંપનીઓના વળતર આપવા માટે વીજ કંપનીઓ પાછળ કેમ દેખાઈ રહી છે। આપણે સૌ કોઈ વાત કરીએ છીએ જગતનો તાત, અન્નદાતા, દેશની કરોડરજ્જુ ખેડૂત છે। ખેતી પ્રધાન ભારતના ખેડૂતો માટે આપણે કેટલીય મોટી મોટી વાતો કરીએ છીએ, જાહેર મંચ પરથી ખેડૂતોની વાહવાહી બહુ કરીએ છીએ। ખેડૂતોના પરિશ્રમના આપણે ગીતો ગાઈએ છીએ કે આટલી મહેનત કરી, કાળી મજૂરી કરી, આવા તાઢ તડકામાં ખેડૂતો મહેનત કરે છે, પરંતુ જ્યારે એ જ ખેડૂતના હક, એની જમીન અને એના અસ્તિત્વ પર ઘા મારવામાં આવે છે, ત્યારે આખી વ્યવસ્થા કેમ મૌન થઈ જાય છે? એક ખેડૂત માટે એની જમીન શું છે? આપણે ઘણી વખત મહામંથનમાં ખેડૂત માટે એની જમીન શું છે એના વિશે વાત કરી છે। એ માત્ર 3.5 વીઘા કે પછી 10 એકરનો જમીનનો ટુકડો નથી। એ ખેડૂત માટે એની મા સમાન છે, લોહી પરસેવો છે, એના બાપ દાદાની અનામત છે, જે એણે પોતાના સંતાનોના ભવિષ્ય માટે સાચવી રાખી છે। એના પરિવારનું ભવિષ્ય એટલે જમીન, એના સંતાનોની સુરક્ષા છે, એના જીવનભરના પરિશ્રમનું પ્રતીક એટલે જમીન છે। આ ખેડૂત દિવસ રાત જોયા વગર તાઢ તડકો વેઠી જમીનને પોતાના બાળકની જેમ સિંચે છે, અને એ જ મહામૂલી જમીન પર જ્યારે સરકારી બળ અને પ્રાઇવેટ કંપનીના દાદાગીરીના જોરે વીજ પોલ ખડકાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતની જમીન એ કોઈ અધિકારી, કોઈ કંપની કે કોઈ તંત્ર એ જમીનનો માત્ર એક ફાઇલના કાગળની જેમ જુએ છે। ખેડૂતની મંજૂરી વગર, યોગ્ય વળતર વગર એના ખેતરમાં ઘૂસી જવામાં આવે છે, ત્યારે માત્ર જમીન પર કબજો નથી હોતો, એ ખેડૂતના આત્મસન્માન પર હુમલો કરવામાં આવે છે। જરા એકવાર કલ્પના કરો, જમીન પર કોઈ કંપની પોલીસના બંદોબસ્તની સાથે ચડી બેસે, એની આંખો સામે એના ઉભા પાકને બરબાદ કરી નાખે, વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરી દે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોએ એ જ પીડા ભોગવી રહ્યા છે। આ ગામના ખેડૂતો, જેમનો આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની કોઈ પણ યોગ્ય વળતર ચૂકવ્યા વગર એમની માલિકીના ખેતરોમાં ઘૂસી રહી છે। માત્ર જમીનમાં ખાડા નથી ખોદવામાં આવી રહ્યા, પરંતુ ઉભેલા પાકને પોલીસ બંદોબસ્તની વચ્ચે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। કોંઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે એમની જમીનને બિનપિયત બનાવી વળતર ઓછું કરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે, જ્યારે હકીકતમાં આ વિસ્તાર રાજ્યના પિયત વિસ્તાર પૈકીનો એક વિસ્તાર પણ કહી શકાય।
હવે અહીંયા સવાલ માત્ર વળતરનો નથી રહ્યો, સવાલ ન્યાયનો પણ છે. સવાલ એ છે કે શું ખેડૂત સાથે સત્ય બોલવામાં આવી રહ્યું છે? શું કાગળ પરની રમત રમી ખેડૂતને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? અને માત્ર કોંઢ ગામની વાત નથી, એની તો વાત કરીશું, પરંતુ સાથે મોરબીમાં આ સ્થિતિ છે. મોરબીના જેતપર ગામમાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે રસ્તા પર ઉતર્યા છે. યોગ્ય વળતર વગર ખાનગી કંપનીઓ ખેતરોમાં વીજપોળ ઉભા કરી દે છે. આવા આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. મહિલાઓ પણ વિરોધ માટે રસ્તા પર ઉતરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિરોધ દરમિયાન પોલીસે બળ પ્રયોગ પણ કર્યું હતું, જેમાં એક ખેડૂત અને એક મહિલાને ઈજા પહોંચી. સારવાર હેઠળ છે. એ મહિલાએ વાતચીત પણ કરી. તો ખેડૂતની વેદના છે કે વિકાસના નામે શું ખેડૂતોના અધિકારને કચડી નાખવામાં આવશે? આ એક વખતની દાદાગીરી નથી. આ આગળ પણ ઘણી વખત સામે આવી છે કે વીજ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરવા માટે એ ખેતરોમાં પહોંચી જાય છે અને પોતાની માલિકીની હોય એ રીતે વર્તન કરે છે. માલિકી ખેડૂતની, બધી જ વસ્તુ ખેડૂતનું, ખેડૂતને જ આમાં નુકસાન થઈ રહ્યું છે. તો પછી દાદાગીરી તે કયા હકે કરી રહ્યા છે? સવાલ એક છે. શું વીજળી પહોંચાડવાના નામે ખેડૂતના ખેતરો ઉજાડી દેવામાં આવશે? શું કંપનીઓ માટે અલગ કાયદા અને ખેડૂતો માટે અલગ કાયદા છે? અન્નદાતાની મહેનતની કોઈ જ કિંમત નથી. એકવાર વીજ લાઈન નખાયા પછી જમીનની કિંમત ઘટી જાય છે. 50% જેટલી જમીનની કિંમત થઈ જાય છે. ક્યારેક તો જીવનું જોખમ પણ ઊભું થાય છે. આ બધું વેઠ્યા પછી વિકાસની વાતમાં ખેડૂત હંમેશા સાથે હોય છે. પણ એની માલિકીની જગ્યાનું યોગ્ય વળતર તો આપવામાં આવે, એનો જે મૂળ હક છે એ તો આપવામાં આવે. કંઈક લો છો તો સામે આપવાની પણ જવાબદારી છે. તો પછી આપવામાં કેમ કચાશ રાખવામાં આવી રહી છે? આજે મહામંથનમાં વાત કરવી છે જમીનના વળતરની, ખેડૂતના અસ્તિત્વની, એના અધિકારની અને ખેડૂતોના સ્વાભિમાનની. એક સવાલની સાથે વીજ કંપનીઓ વળતર આપવામાં પાછળ કેમ પડી રહી છે? તો મોરબીનું જેતપર ગામ હોય કે પછી આ કોંઢ ગામ સુરેન્દ્રનગરનું, અને આ અગાઉ પણ કેટલાય ગામડા કે જ્યાંના ખેડૂતોની આ જ હાલત છે કે ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે અને એના માટે, પોતાના હક માટે, પોતાની માલિકીની જગ્યા જમીન માટે ખેડૂતોને રસ્તા પર આવવું પડે છે. ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે, ક્યાંક હૈયાવરાટ ઠાલવે છે કે અમારી માલિકીનું છે, જો આનો ઉપયોગ કરો છો તો આનો યોગ્ય વળતર તો આપવામાં આવે. આ સવાલોની સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે આ વાતને લઈને. પહેલા ખેડૂતોને સાંભળીએ શું કહી રહ્યા છે તેઓ. કોંઢની અંદર 29 વીજપોલ પસાર થાય છે 765 કિલોવોટના, જેનાથી અમે વળતર બાબતે અમે પ્રશ્ન છેલ્લા 6 મહિનાથી અમે સરકારને, પ્રશાસનને, પછી મુખ્યમંત્રીને, ધારાસભ્યોને, કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને, મામલતદારને રજૂઆત કરી આવેદનો આપી અને કોઈ પણ ઠરાવ બરાવ કરવામાં અમને પૂછ્યા વગર આ બધી પદ્ધતિ કરવામાં આવી છે. તો અમે એટલી માંગણી કરી છે કે અમને અમારું વળતર આપ્યું છે, તમે કોને ન્યાય અથવા કોને પૂછીને અથવા જંત્રી કેવી રીતના નક્કી કરેલી છે અમારી ગામની? હું એમ માનું છું કે જે ડીએલવીસીમાં જે મૂલ્યાંકન થયું છે એ ક્યાંક ને ક્યાંક કોંઢને અન્યાય કરવામાં આવ્યો છે. મોરબીનું તમે વળતર જોઈ લો, નવસારીનું જોઈ લો, તો ગુજરાતમાં દરેક જગ્યાએની જમીન, હું માનું છું કે ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય, પણ કોંઢની તમે ખેતીલાયક જમીનનું મૂલ્યાંકન તમે જોવા જાઓ તો અત્યારે જેટલું આપે ને એટલું ઓછું છે. કે કોંઢ ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ અગ્રિમ સ્થાન ધરાવતું ગામ છે અને એને જો 382 રૂપિયામાં આટલી બધી લાઈન નાખી દેવામાં આવશે અને ખેડૂતોની ખેતી છીનવી લેવામાં આવશે તો ખેડૂત પાયમાલ થઈ જશે. ક્યાં લોકશાહી દેખાય કોઈ જાતનું કે પોલીસ તમે જોવો એવી રીતે અમારા ખેડૂત ભાઈઓને 60, 80, 200 જણાને પકડીને લઈ જાય છે. અને સર્વપ્રથમ કે તમે એક સાઈડ એવું કહેવામાં આવે છે કે ઉદ્યોગપતિને જો જમીન, ઉદ્યોગપતિને પણ જો કોઈ પ્રોજેક્ટ માટે જો લાઈન કાઢવી હોય તો 80% ખેડૂતોની મંજૂરી હોવી જોઈએ અને ગવર્મેન્ટને જો લાઈન કાઢવી હોય તો 70% ખેડૂતોની મંજૂરી હોવી જોઈએ. એક ખેડૂતની આમાંથી મંજૂરી લીધેલી છે? એક ખેડૂતની મંજૂરી લીધેલી છે? તો આવી તાનાશાહીનો આ ગામ ભોગ બની રહ્યું છે. કોંઢ ગામ એવું છે કે અમે તો અગાઉથી પણ અમે આ ગામ લડેલું છે, લડશે અને અમે જીત મેળવીને જ જંપીશું. પણ આગળ પણ જ્યાં સુધીના જેટલા ગામો આવતા હોય તો એ લોકો વધુ ને વધુ સાથ સહકાર આપો. તો અન્ય ગામના ખેડૂતનો સાથ સહકાર પણ માંગવામાં આવ્યો છે. સાથે ખેડૂતની વાત એ છે કે જ્યારે અમારા હકની વાત છે ત્યારે આ મુદ્દે, આ વાતને લઈને તેઓ છેલ્લે સુધી લડશે, કારણ કે વાત એમના ઘરની છે, એમના અસ્તિત્વની વાત છે.
અને કેટલા ખેડૂતોની આમાં મંજૂરી લેવામાં આવી છે તેઓ એ પણ કહી રહ્યા છે કે કોઈ પણની મંજૂરી નથી લેવામાં આવી. વળતરને લઈને પણ વાત કરવામાં આવી છે. અધિકારીઓની દાદાગીરીને લઈને પણ તેમણે રોષ વ્યક્ત કર્યો છે. આ બધી જ સમસ્યા અને આ જે આજનો મુદ્દો છે જેના પર વાત કરવી છે કે વીજ કંપની એ યોગ્ય વળતર કેમ નથી ચૂકવી રહી અથવા તો શું છે પડદા પાછળનું આખું સત્ય, એ ખેડૂત તરફની વાત પણ વીજ કંપની તરફની વાત પણ. બંને પાસા પર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર હિમાંગ વસાવડા, નેતા કોંગ્રેસ, ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે વિનેશભાઈ ચાવડા હળવદથી આપણી સાથે જોડાયા છે, અને ધ્રાંગધ્રા કોંઢના ખેડૂત છે પ્રતાપસિંહ ટાંક પણ આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં ભાજપ નેતા કિશનસિંહ સોલંકી પણ આપણી સાથે જોડાશે. શરૂઆત કરીએ મહામંથનની. પ્રતાપસિંહ, આપનાથી શરૂઆત કરવી છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. પ્રતાપસિંહ, જે કોંઢના અત્યારે ખેડૂતોની વાતો સાંભળી, એમની સ્થિતિ સાંભળી કે નથી તો પહેલા પરમિશન લેવામાં આવી, એટલે નોટિસને લઈને પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે કે કેટલા સમય અગાઉ શું કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, અને જો હા તો કેટલા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી? ત્યારબાદ આપની એ વાતને લઈને રજૂઆત શું હતી? શું આપ એને લઈને મંજૂર હતા? એ નોટિસને લઈને મંજૂરી આપ તમામ ખેડૂતોની હતી, અને ત્યારબાદ અધિકારીઓનું વર્તન આપની સાથે કેવું? પ્રતાપસિંહ. પહેલા પ્રથમ તો શિશુ કોઈને ખેડૂતોને નોટિસ મળી જ નથી, અને નોટિસ પણ એવી આપવામાં આવે છે કે કોર્ટની અંદર અમે લડત આપવા જઈએ તો એ નોટિસ ચાલતી નથી. બરાબર છે. પોલીસનું દમન એટલું બધું છે. વાડીએ અમારે તે વાવણીનો સમય છે તો વાવણી કરવા જેવા જેવું આવતા નથી. પોલીસ પ્રોટેક્શન, પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે તમે સાંજે 6 વાગ્યા પછી તમારી ખેતી કરો, એમ દિવસે નહીં. અમે આ રજૂઆત રહી કલેક્ટરમાં, મામલતદારમાં, બધી જગ્યાએ સીએમ સુધી અમે રજૂઆત કરી છે. કોઈ જગ્યાએથી અમને ક્યાંય ન્યાય તે મળતો નથી, અને વળતર બાબતે કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી અમારી સાથે. અને હજુ લગભગ શું કહેવાય પાયા બધા બહાર નીકળી ગયા છે. હજી સુધી એક પણ રૂપિયો વળતર પણ આપવામાં આવ્યું નથી, અને કેટલું વળતર આપવું, શું કરવું, હજી કોઈ ખેડૂત સાથે કઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં નથી આવી. બીજા નંબરમાં કોરિડોર બહાર એ લોકો કામ કરે છે બળજબરી પૂર્વક, અને અમે અહીંયા કઈ કોરિડોર બહાર કામ કરવાની ના પડી તો પોલીસ અમને સીધી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય છે. અને આજે અમે કોણ ગામની અંદર લગભગ 200 માણસો અનશન ઉપર હતા લગભગ, અને એનાથી બે ભાઈઓને ચક્કર આવીને પડી ગયા હતા, એમને હોસ્પિટલ લઈ જવા પડે એવી પરિસ્થિતિ થઈ હતી. ઓકે પ્રતાપસિંહ. વિનેશભાઈ, હવે આપની પાસેથી આપના વિસ્તારના ખેડૂતની હાલત શું છે, દશા શું છે એ જાણવું છે, સમજવું છે. જમીનની વાસ્તવિકતા શું છે, કેવા પ્રકારનું વર્તન, શું નોટિસ આપવામાં આવી, અને અત્યારે હાલ શું કરી રહ્યા છે તમામ અધિકારીઓ? વિનેશભાઈ. હા બેન, મારા ગામની સાપકડાની અંદર પોળ આવી ગયા છે. એની અંદર હાલની અંદર 10 પોળનું કામ ચાલુ છે. ઉપરનું ફાઉન્ડેશન પતી ગયા તો 8-10 મહિના જેવું થઈ ગયું. તો ફાઉન્ડેશન અમુક ને બિલ પણ બાકી છે. બાગાયત પાકોની અંદર જામફળ, દાડમ એવા અનેક વૃક્ષોનું કરી દીધો છે, અને એનું પંચરોજ કામ છે. કંપની વાળાએ મનભાઈ મંજીભાઈ મારા તે મોટા, એમને 32,79,323 રૂપિયાનું બિલ આપેલું છે. તો અત્યારે એને બિલ ચૂકવવાનું કીધું તો બિલ ચૂકવવામાં આનાકાની કરે છે કે તમે પ્રાંત સાહેબ પાસે જાઓ. તો પ્રાંત સાહેબ પાસે જ્યાં તો કે હવે આનું અડધું બિલ બને. તો જે તે વખતે મામલતદાર અમે જામફળનો 9,000 લેખે ભાવ આપેલ છે, અને દાડમનો 5,000 આપેલો છે બેન. અને ઈ ભાવ અત્યારે કે હવે આના 2,000 ચૂકવવામાં, અને દાડમ 5,000 રૂપિયા જેવું. વિનેશભાઈ, થોડી ઓડિયો પ્રોબ્લેમ આવી રહી છે. ફરી એકવાર આપની પાસે આવીએ.
ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે. ભરતસિંહ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે કે આ ખેડૂત અને કંપનીઓ બંને આમને સામને છે અને આ કોંઢની વાત હોય કે પછી હળવદની વાત હોય, બે જગ્યાના કિસ્સા નથી. અલગ અલગ જગ્યા પર ખેડૂતો આ વાતને લઈને કેટલીય વખત રસ્તા પર ઉતર્યા છે. ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે તેમને આંદોલન કર્યા છે, રજૂઆત કરી છે. એટલે પોતાની જ જમીન છે, પોતાની માલિકીની જમીન, અને એ જમીન માટે તેમણે ભાઈ સાહેબ બાપા કરવું પડે છે અધિકારીઓની સામે, અને અધિકારીઓ આવીને દાદાગીરી કરી જાય છે એમના ખેતરમાં. બીજી તરફ પોલીસ, એટલે પોલીસ હોય તો ક્યાંક એટલી શાંતિ હોય કે પોલીસ છે એટલે ચલો કંઈ ખોટું નથી થવાનું, પણ આ તો ખેતરમાંથી એ ખેડૂતને જ પકડી અને તેને સીધા જેલ ભેગા કરી દે છે. એનું શું વાત છે? તો વળતર માંગી રહ્યા છે ને, અને વીજ કંપનીઓ વળતર આપવામાં આટલી પાછળ કેમ દેખાઈ રહી છે? આપના માધ્યમથી સરકારને અને સરકાર સાથે જોડાયેલા મોટા આઈપીએસ આઈએસ અધિકારીઓને સબ કહેવા માંગુ છે કે સાહેબો, કાન ખોલીને સાંભળી લો. આ દેશ ભારતીય બંધારણથી ચાલે છે અને બંધારણની દેશની 21મી કલમ દેશના વડાપ્રધાનથી માંડી અને સામાન્ય નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે. માત્ર તમે ટેલિગ્રાફ એક્ટની મદદ લઈ અને પોલીસ પ્રશાસન જે ખેડૂત સામે આતંકવાદી કરી રહ્યા છે, જે રીતે ખેડૂતો આતંકવાદી હોય એ રીતે જે અધિકારીઓ એમના સાથે જે પગલા જે વર્તન કરે છે એ ભારતના કાયદાની બંધારણની વિરુદ્ધ છે. ભારત સરકારે અનલોફુલ એક્ટિવિટી કાયદો બનાવ્યો હતો, ગેરકાયદેસર ગતિવિધિ. તો ગેરકાયદેસર ગતિવિધિ કરવા માટે આ ભારત સરકારનું જે રાજપત્ર બનાવ્યું એ રાજપત્રના અધિકારીઓ, તમામ આઈપીએસ અધિકારીઓ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને મુખ્યમંત્રી સુધીના આ છેડા જાય છે. એટલે કાન ખોલી સરકાર સાંભળી રે. ભારતીય બંધારણની કલમ 21 નું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો. આ દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. આ જમીનનો અધિકાર આજકાલનો નથી મળતો. જમીનનો અધિકાર જ્યાંથી સુરત અને ચાંદ આવ્યા ત્યારથી ખેડૂતોનો અધિકાર મળ્યો છે. ખેડૂતોની મંજૂરી વગર તમે વીજપોલ થાંભલા ન નાખી શકો, ગ્રામસભાના ઠરાવ વગર તમે વીજપોલ થાંભલા ન નાખી શકો. તમે ક્યાં ખેડૂતને કઈ તારીખે નોટિસ આપી? ગ્રામસભામાં ઠરાવ નથી કર્યો, જનસુનવાઈ તમે નથી કરી. ટોટલી આજની તારીખમાં ભારત સરકારે જે રાજપત્ર જ ખોટું છે અને રાજપત્રની અંદર ગામના નામ આપ્યા છે, ખેડૂતના નામ નથી આપ્યા. અને છેલ્લી ઘડીએ 2-5 આઈપીએસ અધિકારીઓ અને અધિકારીઓ ખેડૂતોના ખેતરમાં જઈ વીજ પોલ કંપનીને સમર્થન આપવા માટે જે ગેરકાયદે 10 વીઘાની જમીનમાં 4 વીઘા જમીન વહી જાય છે, 20 વીઘાનું ખેતર હોય તો 8 વીઘા જમીન વહી જાય છે. દોરુનો બાંધી શકો, ટ્રેક્ટરનો હાંકી શકો અને સુમ થાય છે. 850 કેવાય 1985 નો એક્ટ હતો ને, એ તો જીબીના થાંભલા હતા. એ જીબીના થાંભલા માટે ખેડૂત ના નહોતા પડતા. અને આ તમારા બાપની જમીન નથી કે તમે સીધા મન ફાવે એમ ખેડૂતોના બહેનો ઢસી દો. આઈપીએસ અધિકારીઓ ઉભા રહી જાય, સાંજે આવવાનું, સવારે આવવાનું, દાડિયા નહીં જવા દેવાનું. સાહેબ, આ તો ગુજરાત છે. બિહારમાં જાઓ, પંજાબમાં ખબર પડે. આ તો સાહેબ હું ગુસ્સો એટલા માટે કરું છું કે તમે ભારતની જનતાને લૂંટવાનું કાવતરું કરી રહ્યા છો. અકબરે પણ આવું નહોતું કર્યું. અકબર છે, મોહમ્મદ ગજનીએ માત્ર એટલું સોમનાથ લૂંટ્યું હતું અને તમે 22 રાજ્યોની ખેડૂતોની જમીન છૂટી લેશો. શરમ આવી જોઈએ, શરમ. ભારતીય બંધારણ વાંચો અધિકારીઓ. અને હું તો કહું છું સારા એડવોકેટે બહાર આવવાની જરૂર છે. ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન થયું છે એ બાબતે જો માનવ અધિકાર અને હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટો બહાર આવે તો તમામ અધિકારીઓ જેલ ભેગા થાય. જેલ ભેગા અધિકારીઓ થાય. અને ખેડૂતોને સ્પષ્ટ કરશું, આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે. એટલે 15 તારીખે શાંતિપુરા ચોકડીએ ઉમટી પડો. કિસાન અધિકાર યાત્રામાં આપણે ઉમટી પડો. જી, ઓકે. હેમાંગભાઈ, હવે ખેડૂતની આ હાલત, આ દશા અને ખેડૂતનો અત્યારે જે રોષ છે, તમામ એ ખેડૂત અગ્રણી અને બંને ખેડૂત પાસેથી પણ એમની પરિસ્થિતિ આપણે જાણી સમજી. હવે આ જે ચિત્ર સામે આવ્યું છે એમાં આપણને સમજાતું નથી કે આ જમીન કોની માલિકીની છે. એ અધિકારીઓ દાદાગીરીથી ઘૂસે છે, એની માલિકીની જમીન હોય એ રીતે તો વર્તન કરી રહ્યા છે. વિકાસમાં ખેડૂતો ક્યાંય ના નથી પાડી રહ્યા, હંમેશા એમની સાથે છે, પરંતુ સામે વળતરની તો માંગ કરે ને. જે વસ્તુ આપે છે સામે એની તો માંગ કરે ને. ખેડૂતની આ શું હાલત થઈ છે, શું દશા થઈ છે, શું કહેશો હેમાંગભાઈ? બહુ ગંભીર પ્રશ્ન ઉપર આજે મહામંથન થઈ રહ્યું છે. ખેડૂત છે એ દરેક પરિવારનો સભ્ય છે. ગુજરાતની 6 કરોડની જનતાના દરેકના પરિવારનો એ સભ્ય છે.
કારણ કે કિસાન જીવાદોરી છે. એના પ્રશ્નને આપણે ખેડૂતના પ્રશ્ન તરીકે જોઈએ છીએ, બરાબર છે, પણ આ પ્રશ્ન ખરેખર 6 કરોડની પ્રજા માટેનો પ્રશ્ન છે. પહેલી વાત કરું, જે ઘણા બધાની નજર બહાર ગઈ છે, મારી અગાઉ પણ વક્તાઓ બોલ્યા, આપ પણ બોલ્યા, સ્ટ્રેસ પાસિંગ. જ્યારે વીજપોલ ખેતરમાં પડે છે ત્યારે 24 કલાક અને 12 માસ વીજ કંપનીના અધિકારીઓને વીજપોલ સુધી જવાની છૂટ છે. ખેડૂત એને રોકી શકશે નહીં. મેઇન એપ્રોચ રોડથી ખેડૂતની જગ્યા આજે પોલ નાખ્યા છે ત્યાં લગી વાવેતર કરશે તો ગમે ત્યારે પેલા લોકો બુલડોઝર લાવી કાઢી શકશે, કારણ કે વીજપોલ રિપેર કરવાનો છે. એટલે જે એકચ્યુઅલ વીજપોલની જગ્યા લે છે એના કરતા ઘણી વિશાળ જગ્યા ખેડૂતો વાપરી શકશે નહીં, અથવા વાપરશે તો ગમે ત્યારે અધિકારીઓ અંદર જઈ શકશે. આ કલમ છે. આ પહેલી વાત. બીજી વાત આવી વળતરની. મને તો એ સમજાતું નથી રાધાબેન કે રસ્તાઓનો ઉપયોગ કેમ થતો નથી. રસ્તાઓનો અથવા સેઢાનો ઉપયોગ નાખવા માટે કેમ થતો નથી. ખેતરની વચ્ચોવચ્ચ શું કામ વીજપોલ પડે છે, આ વાત મને સમજાતી જ નથી. સેઢા ઉપર તમે ખસેડી નાખો, ચાલવાના રસ્તાઓ ઉપર વ્યવસ્થિત જગ્યા કરીને વીજપોલ કરો. પણ આ દેશની અત્યારે હાલત એવી છે કે અધિકારીઓ, કંપનીઓ એ બધા જ વેલ પ્રોટેક્ટેડ છે બાય ગવર્મેન્ટ. એટલે ગમે એટલો કકળાટ પ્રજા કરે, વિદ્યાર્થીઓ કરે, પેપર ફૂટે તો આંદોલન કરે, મોંઘવારી માટે પ્રજા બોલે કે વળતર માટે ખેડૂત બોલે, સરકાર કોઈનું સાંભળતી નથી. અને સરકારના જે માનસ પુત્રો છે જેને આ વીજ કંપનીઓ આપી દેવામાં આવી છે એને સરકારનું પીઠબળ છે. બાકી જે ખેડૂત આગેવાનોએ જે વાત કરી એ બહુ ગંભીરતાથી સરકારે સાંભળવાની જરૂર હતી, જે નથી સાંભળી. ખેડૂતો એની રીતે લડે છે, ગુજરાતની પ્રજાએ આમાં જોડાવાની જરૂર છે. અને વિકાસના નામે વિનાશ થાય છે એ વાત ચલાવી શકાય નહીં. મેં જે કીધું 24 કલાક ગમે ત્યારે ખેતરમાં ઘૂસી શકે છે અધિકારીઓ, એના એન્જિનિયરો, એના મજૂરો, અને વચ્ચે આવતી નડતરરૂપ પાક, ઉભો પાક પણ દે કેન ડિસ્ટ્રોય. આ વાત પણ ગંભીરતાથી વિચારવી જોઈએ. ભવિષ્યમાં ફેરફાર કરીને જો ખેતરના કોરાણે સેઢા ઉપર થાંભલાઓ લઈ જવાતા હોય તો લઈ જવા જોઈએ, વચ્ચોવચ્ચ ખોડીને ખેડૂતને. અને એને થવામાં હાઈ ટેન્શન નડવાની છે. જયારે ખેડૂતને ખેતર વેચવું છે અને એને કરવી છે તો આ થાંભલો અને હાઈ ટેન્શન લાઈન ત્યારે પણ નડવાની છે, ત્યારે પણ ઘણી મોટી નુકસાની ખેડૂતને આવવાની છે. ઓકે ઓકે. કિશનસિંહ સોલંકી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કિશનસિંહ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ખેડૂતનો એક સવાલ જેના પર ચર્ચા કરી રહ્યા છે. જંત્રી નક્કી કરતા પહેલા ખેડૂતોને પૂછવામાં આવે છે, એમની મંજૂરી લેવામાં આવે છે. જો એમની હા હોય તો આગળ વધવામાં આવે છે. એ એક વાત 70 થી 80% જેટલી અંદાજે ખેડૂતોની આમાં હા હોવી જોઈએ એ વાત પણ છે. ખેડૂતો એ આક્ષેપ કરી રહ્યા છે કે આમાંથી કોઈને પૂછવામાં નથી આવ્યું. વળતરને લઈને ખેડૂતોની વાત છે કે યોગ્ય પ્રમાણમાં વળતર નથી આપવામાં આવ્યું. કિશનસિંહ, વાત વિકાસની હોય, આ દેશનો ખેડૂત હંમેશા દેશની સાથે છે, દેશની પડખે છે જો એક વાત યોગ્ય રીતે કરવામાં આવે તો. પરંતુ શું થઈ રહ્યું છે? અધિકારીઓ જમીનમાં ઘૂસી જાય છે, દાદાગીરી કરી રહ્યા છે, અને જે રીતે દાદાગીરી ખેડૂતો સાથે કરી રહ્યા છે એટલે ત્યાં સમજાતું નથી કે આ કોની માલિકીની જમીન છે. જેવી રીતે અત્યારે હેમાંગભાઈએ કહ્યું કે શેઢામાં અથવા તો બીજી કોઈ જમીન કે જ્યાંથી આ પાસ કરવામાં આવે, શું એવું કોઈ વિકલ્પ નથી? શા માટે ખેડૂતોને વારંવાર આવી રીતે પિસાવવાનો વખત આવે છે? શા માટે એને રોડ રસ્તા પર ઉતરવાની જરૂર પડે છે? રાધાજી, ગુડ ઇવનિંગ. જી, ખેડૂતોની પડખે, ખેડૂતોની સાથે અને હંમેશા જીવન પર્યંત ખેડૂતોની સાથે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારો રહેલી છે. એમના ઉત્થાન માટે જ અને ગ્રામીણ અર્થતંત્રના ઉત્થાન માટે જ ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસરી છે. આપણે આજની વાત આવું તો ઉર્જા જરૂરિયાતો જેટલી વધી રહી છે એ પ્રમાણે સમયાંતરે મૂળભૂત માળખામાં પણ ફેરફાર જરૂરી છે. આપણી 5 વિભાગોમાં વહેંચાયેલી વીજ કંપનીઓ કે જેમણે 13 કેવી સુધીની લાઈન નાખવાની હોય તો એ જવાબદારી એ 5 કંપનીઓની આવી છે, જેમાં યુજીવીસીએલ, એમજીવીસીએલ ને બાકીની 4 જે વિભાગમાં વહેંચેલી છે. પણ 13 કેવીથી વધારેની લાઈન હોય તો એ કામ છે જેટકોનું.
જેટકોએ આ કામ કરતા પહેલા અહીંયા હું આવ્યો એના પહેલા અગાઉ ચર્ચા થઈ ચૂકી છે. એનો એક પ્રોટોકોલ છે, આનો એરિયલ સર્વે થાય છે. અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસના અમારા મિત્ર અને મારા સન્માનીય ડોક્ટર સાહેબ ડોક્ટર છે, આ એન્જિનિયરનું કામ છે, આ ટેકનિકલ કામ છે, આ ટેકનિકાલિટીનું કામ છે. અને એમાં આપ જેમ કહો છો એમ શેડોથી શેડો કોઈ ખેતરનું મળતો નથી હોતો. અને ક્યારેય પણ કોઈ પણ સરકારની કે વીજ કંપનીઓની કે પર્ટિક્યુલર આ કામ જેટકો કર્યો છે, જેટકોની ઈચ્છા ક્યારેય ના હોય કે કોઈ પણ ખેડૂતને હેરાનગતિ ભોગવવી પડે. પણ એરિયલ સર્વેમાં રાજ્ય સરકારને ઓછામાં ઓછો ખર્ચો આવે, ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ થાય, એ પ્રમાણે આ લાઈનો નખાતી હોય છે. હા, એ વાત સાથે હું ચોક્કસપણે સહમત થઈશ જો ક્યાંય જેટકોએ આવું કર્યું છે કે ખેડૂતોને આગોતરા જાણ નથી કરી, ખેડૂતોની પરમિશનની વાત પછી આવે છે. અને બીજો એક આમાં મહત્વનો પ્રશ્ન છે કે જે ખેડૂતોએ આ વીજ થાંભલાઓ નાખવામાં આવે છે એને જેટકો તરફથી એના પ્રોટોકોલ પ્રમાણે 200% જંત્રીના ભાવનું વળતર પણ ચૂકવવામાં આવે છે. એટલે અહીંયા ગેરસમજ રાધાજી ત્યાં થાય છે કે જ્યારે ગ્રામીણ અમુક એરિયામાં જંત્રીના ભાવ ઓછા હોય તો એમને લાગે છે કે અમને 5 લાખ જ વળતર મળ્યું, પણ એ વળતર જંત્રીના 200% પ્રમાણેનું હોય છે. હવે એ જ જંત્રી જો અમદાવાદની લઈ લો, એ જ જંત્રી જો જ્યાં વધારે ભાવે દસ્તાવેજો છેલ્લા થયેલા છે, 10, 15, 20 દસ્તાવેજો હાઈ કોસ્ટમાં થયેલા છે અને જંત્રીનો ભાવ વધારે છે, તો ત્યાં પોસિબલી 5 લાખથી 30 લાખ વચ્ચેનું પણ વળતર હોઈ શકે છે. એટલે આ એક ખેડૂતમાં જે સમજ નથી અથવા જે અધિકારીઓ છે, જે તંત્ર છે, એ આ જંત્રીનો જે ફેરફાર નથી સમજાઈ શક્યું. એના લીધે મને લાગે છે કે આ થોડી મેસઅપ થઈ છે, એમાં ખેડૂતોની નારાજગી છે. પણ ખેડૂતો નિશ્ચિત રહે, ખેડૂતોનો ક્યાંય પણ પાક જાય, પાક નુકસાન થાય કે ખેડૂતોને આ વીજ થાંભલાઓથી કોઈ તકલીફ પડે એવી કોઈ પણ કામગીરી રાજ્ય સરકાર કરવા નહીં દે. જેટકોને એના માટે અટકાવશે. પણ જે ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોની જે માગણીઓ છે એ સંપૂર્ણપણે સભાના અવસ્થામાં જવાબદારીપૂર્વક રાજ્ય સરકાર સાંભળવાની તૈયારી છે. રાજ્ય સરકાર જ્યાં પણ સુધારાઓ લાગતા હશે ત્યાં રાજ્ય સરકાર સુધારાઓ કરશે. પણ આ વિષયને પ્રામાણિકપણે જે ઉર્જા જરૂરિયાતો આપણી છે, ઘણા ટ્રાન્સપોર્ટરો આપણે ચેન્જ કરવાના છે, ઘણા વાયરો ચેન્જ કરવાના છે અને વીજ જરૂરિયાત જે અત્યારે વધી રહી છે એ વીજ જરૂરિયાત પહોંચવાની અને વિકાસની વાત ડોક્ટર સાહેબને તો ખબર નહીં પડે. એમણે વિનાશ સિવાય કોંગ્રેસે કંઈ કર્યું નથી આ દેશમાં. એટલે વિકાસની ન તો એમને એબીસીડીની ખબર પડશે, ન વિકાસ કેવી રીતે આગળ વધે એની ખબર પડશે. એટલે એ લોકો વિકાસ વિરોધી છે એ અહીંયા પણ સાબિત થાય છે. એ માત્ર ને માત્ર ખેડૂતોને ઉકસાવવાનું, ખેડૂતની મંજૂરી આવશ્યક છે કે નહીં ચોક્કસપણે. અને જેમને નથી નોટ ઓનલી ખેડૂત, રાજ્ય સરકાર ને રાજ્ય સરકારની કોઈ પણ એજન્સીઓ, કેન્દ્ર સરકાર ને કેન્દ્ર સરકારની કોઈ પણ એજન્સીઓ પ્રાઇવેટ ઓનરશીપ વાળી જગ્યામાં જો કંઈ કામ કરવા માંગે છે તો ડેફિનેટલી એમણે એડવાન્સ નોટિસ આપી ખેડૂતોને જાણ કરવી જરૂરી છે. અને ખેડૂત પાસે પણ હક છે કે એને જો ના ગમતો હોય તો આપણા પ્રાંત પાસે એટલે કે ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ પાસે એ જઈ શકે છે, ફરિયાદ કરી શકે છે, એની ફરિયાદ લેવામાં. ઓકે, વિનેશભાઈ આપની વાત. હા, કિશનભાઈ એમ કહે છે ને જંત્રી મુજબ, કિશનભાઈ એમ કહે છે ને જંત્રી મુજબ ભાવ મળે. હલો, કિશનભાઈ એમ કહે છે ને જંત્રી મુજબ ભાવ મળે તો સાપકડાની અંદર 50 લાખની જે ગોપાલિયા એસ્ટેટ લિમિટેડ કંપનીએ જમીન ખરીદી છે, તો અમારો અત્યારે મારા ધારા પર મને અમારા ગામનું વળતર લઈને ઓછામાં ઓછું જે 979 ચૂકે છે ને એની જગ્યાએ અમને 1 થી 3000 રૂપિયા તે મિનિમમ મળવું જોઈએ. અમે અમારી માંગ તો 5000 રૂપિયા એના એ દસ્તાવેજ મુજબ. નથી દેખાતું કે થાપકડાની અંદર પાવર સ્ટેશન અદાણી ગોપાલિયા એસ્ટેટ લિમિટેડ નામનું આખું મોટું સબસ્ટેશન થઈ ગયું છે. તો એની અંદર કરોડિયાની જેમ સાપકડા ગામ એ ભવિષ્યની અંદર આખા સાપકડું તે તાર નીચે જશે, આખું ગામ તાર નીચે જશે અને આખા ગામની ખેતી નષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને હવે ખેડૂતો જાગી ગયા છે. ભાજપ સરકાર એમ કહે છે કે કોંગ્રેસ ઉત્તરવાનું વાત કરે. મારે કોઈ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી કે કોઈ સરકાર સાથે લેવા દેવા નથી. મારે તો માત્ર ને માત્ર ખેડૂત છું અને ખેડૂતની જ વાત કરું છું. તો કિશનભાઈ ને એટલો જ થયો કે કિશનભાઈ થાપકડાની અંદર તમને જંત્રીના ભાવ શું છે તમે જાણી લો એક વખત. ભાવમાં જમીન લેવાની છે, અમે કલેક્ટરને રજૂઆત કરી તો એ તો મારું ખેતર માત્ર ને માત્ર 2000 ફૂટ જ દૂર છે. આ પાવર 2000 ફૂટ જ દૂર છે, તો અમને કેમ 979 આપે છે? ઓકે, આટલો ડિફરન્સ કેમ? એમનો સવાલ છે વિનેશભાઈ. તમારી ચોક્કસપણે તમારી લાગણી, માગણી અને તમારી જે વાત કરી એની સત્યતાની મને ખબર છે. પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કે જંત્રીનો ભાવ હું પણ ચકાસીશ, તમે પણ ચકાસજો. જંત્રીમાં એક વ્યક્તિએ ડબલ ભાવે કરેલો દસ્તાવેજ હોઈ શકે છે, એના લીધે જંત્રી નથી બદલાતી. જંત્રી સમયાંતરે
ત્યાં એ એરિયામાં લેન્ડની ડિમાન્ડ પ્રમાણે બદલાય છે. સરકાર વખતો વખત એનું રિવિઝન કરે છે. એટલે એમાં ક્યાં અન્યાય થતો હોય તો ચોક્કસપણે આપ હકદાર છો. જંત્રીના 200% એટલે કે જંત્રીથી ડબલ પૈસા લેવાને આપ હકદાર છો. એના માટે ચોક્કસપણે રજૂઆત કરજો. આપ પ્રાંત પાસે જજો, આપ કલેક્ટર પાસે જજો, આપની રજૂઆત સાંભળવામાં આવશે. જી વિનેશભાઈ આવું ભરતભાઈ આપની પાસે. વિનેશભાઈ, જ્યાં પાવર સ્ટેશન બને છે ત્યાંની બાજુમાં જ અમારા મહેન્દ્રસિંહ ઝાલા કરીને જમીન 2 ગુઠા બોર માટે ખરીદી છે, તો એને ઊંચા ભાવમાં ખરીદી છે. તો અમારો 900 કેમ આ મોટો ફેર ચાલી ગયો છે. આ મારી સીધી ભાજપ સરકારને ટકોર છે કે તમે ખેડૂતોનો વિચારો. અન્નદાતા ખેડૂત છે અને ખેડૂત જ પૂરું કરશે આ દેશને અનાજ. અમારી શું પરિસ્થિતિ આજ મારા ગામની અંદર મારા ઉપર ફોન આવ્યો કે તમારી બાજુમાં ટાવર આવે છે તો અમને મારી સુધી પહોંચવા નથી દેતા. આજ એટલું બધું પોલીસ પ્રોટેક્શન સાપકડાની અંદર ઉતર્યું. તો ગામડે અમારા ખેતરે જવું હોય ને તો અમને જવા નથી દેતા. રસ્તા રોકી રાખીએ. તમારે ક્યાં જવું છે તમને રિટર્ન કરવામાં આવશે. અને ખુદને કે તમારે નથી જવાનું. તો મારે વાડીએ પાવાનું હોય, માલ ઢોર હોય, તો મારા પશુની શું પરિસ્થિતિ થાય? બિલકુલ, એટલે એ કોણ કરશે આ તો? અને આ સમય તો અત્યારે ખૂબ મહત્વનો સમય કહી શકાય. એ ખેડનો ને એ સમય, અને એમાં જ ખેડૂતને રોકવામાં આવે છે. કિશનસિંહ આપની વાત પછી ભરતસિંહ આપની પાસે આવું છું. લોકલ મામલતદાર આપણી ફાઇનલ ઓથોરિટી છે ગ્રામીણ એરિયાઓમાં, જેને આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ કહીએ છીએ. આપની તમામ ખેડૂતોએ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. આવા કોઈ પણ લેભાગુ તત્વો, એ ડઝન્ટ મેટર કયા ડિપાર્ટમેન્ટથી લાગે વળગે છે એમને, આપને જો રોકતા હોય આપના ખેતરમાં જતા, ખેડૂતોને કોઈ હેરાનગતિ થતી હોય, આપની પરમિશન કોઈ ડિપાર્ટમેન્ટ ના લેતું હોય, તો ચોક્કસપણે આપ મામલતદારનો પ્રાંતનો સંપર્ક કરી શકો છો. કાયદેસર લેખિતમાં આપ અરજી આપજો. ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સંગઠન ક્યાંય પણ આપણા ગુજરાતના કોઈ પણ નાગરિકનું અગેન્સ્ટ ધ લો કંઈ પણ કોઈ પણ એજન્સી મનસ્વીપણે વર્તી હોય તો ડેફિનેટપણે એમની સામે અરજી આપજો, લેખિતમાં અરજી આપજો, ફરિયાદ કરજો. ઓકે, સવાલ પાછો ત્યાં પણ આવે છે કે શાંતિથી તો કંઈ કામ થતું નથી, એના માટે ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે છે, પોલીસની દાદાગીરી પણ સામે આવે છે. આપની વાત ભરતસિંહ. કિશનસિંહ, ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવું છું કે હું ખુદ દ્વારકાના ખેડૂતોની 350 નીલગિરી કાપી નાખી, 20 વીઘામાં 8 વીઘા જમીન ખેડેવી નથી રહી. સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મિટિંગ કરી અને ટોટલી ફરિયાદ આપી છે. હવે જ્યાં ભાડત ચીપડાગઢે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સામે કોહણ ગામના 1000 ખેડૂતોને આજુ લઈને કલેક્ટરને ફરિયાદ કરી, તેમ છતાં આજની તારીખમાં કોહણ ગામના ખેડૂતોને ખેતરમાં જઈ શકતા નથી, બહેનો જઈ શકતા નથી. અમે પત્રકારો લઈને ગયા, અમને પણ રોકવામાં આવ્યા કે તમે અહીં ન આવી શકો. કહેવાનો મતલબ મામલતદાર કોનો, કલેક્ટર કોનો, એસપી કોનો? અને આ કિશનસિંહ, સન્માનીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કેટલી સીટો ભાજપને આપી. વંદે માતરમ, ભારત માતાની જયની સાથે તાલુકા પંચાયતનો તમારો ચૂંટાયેલો સભ્ય, જિલ્લા પંચાયતનો ધારાસભ્ય, હોમ મિનિસ્ટર, એક પણ આજ દી સુધી કોંઢ ગામમાં કે જ્યાં ખેડૂતોની સમસ્યા માટે એક પણ સરપંચથી માંડી સંસદ સુધી કોઈ ગયું હોય તો મને બતાવો. આ બહુ ગંભીર મુદ્દો છે. આ દેશની ધરતીને લૂંટીને વંદે માતરમ. આપણે ખેડૂતો માટે બહુ બધી જગ્યાએ ગયા છીએ, અગેન સરકાર પણ ગયા છીએ. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હું આવીશ, કાલે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આપના મત મળ્યા છે, આપનો વિશ્વાસ અમારી ઉપર છે, આપનો પ્રેમ અમારી ઉપર છે, આપે મોટી જવાબદારી આપી છે. અને નહીં ઓનલી ખેડૂત, આ ગુજરાતના એક પણ નાગરિકના અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી ભારતીય સરકારની છે અને રક્ષણ થઈને રહેશે. હવે સાંભળી લો, પાવર ગ્રીડ કંપનીએ લાઈનોનો ફાઇનલ સર્વે ક્યારે કર્યો? ફાઇનલ સર્વે જે ભારતીય રાજપત્ર આવે, તમે વાંચ્યું છે રાજપત્ર? યસ. એ રાજપત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે કે છેલ્લી 13 લીટીઓ કે નકશા જાહેર કરવા. એક પણ ગ્રામ પંચાયતમાં નકશો આપ્યો હોય તો બતાવો. ગામના નામ લખ્યા છે, એક પણ સર્વે નંબર ને ગામનું નામ લખ્યું હોય તો બતાવો. આના માટે 2025 નોટિસમાં, સોરી ડિસ્ટર્બ કરું તમને, રાજપત્રની નોટિસમાં રાજ્ય સરકારનું હોય કે કેન્દ્ર સરકારનું રાજપત્ર હોય, એમાં 1% પણ ભૂલ ચલાવાતી નથી હોતી. નહીં, એમાં કાયદેસર બધા જ સર્વે નંબરો, એરિયા, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, ગામ બધું જ લખેલું હોય છે. કદાચ આપના નોંધબાર ગયું હશે, બતાવજો મને. રાજપત્ર સરકાર તરફથી જાહેર થતું રાજપત્ર એ રાજ્ય સરકારનું હોય કે કેન્દ્ર સરકારનું હોય, મોટા ભાગે કેન્દ્ર સરકારના હોય છે. એમાં ડેફિનેટપણે એક વસ્તુનો ઉલ્લેખ હોય જ છે. હવે સાંભળો, ભારતીય બંધારણની કલમ 21 તો તમને ખબર છે ને? ખબર છે. આ ટેરિફ એક્ટ નહીં તો હમણાં આવ્યું. ભારતીય બંધારણ બાબા સાહેબે બનાવ્યું. આ દેશ
અમે ભારતના નાગરિકો ભેગા થઈને બંધારણ બનાવ્યું. એ બંધારણની કલમ 21 મુજબ કેમ કાર્ય થતું નથી? ખેડૂતોને જીવન જીવવાનો અધિકાર નથી? અરે ખેડૂતને સંપૂર્ણ આ દેશ જ ખેડૂતોનો છે. પણ- અરે ખેડૂતોને સંપૂર્ણ અધિકાર છે. ખેડૂતો કિશનસિંહ- માય બાપ છે દેશની જનતાના, પણ દેશના કિશનસિંહ- અન્નદાતા છે. પણ કિશન- અને વી રિસ્પેક્ટ ફ્રોમ ધ હાર્ટ. પણ કિશનસિંહ- ખેડૂતોને જ્યાં જ્યાં તકલીફ પડી છે તે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો કિશનસિંહ- કાર્યકર્તા જ ઉભો રહ્યો છે. કિશનસિંહ એટલે તો નિશ્ચિત અત્યારે- રહો, આપના તમામ પ્રશ્નો આપણા કરતા પણ વધારે ગંભીરતાથી સરકાર જુએ છે, સંગઠન કેની જુએ જોઈ છે. છે? આ જોઈ રહી છે, ઓકે, જોઈ રહી ઓકે, છે. ભરતભાઈ, અને એટલે ચોક્કસપણે સવાલ- સાથે મળીને આનો ઠીક છે. ઉકેલ લાવીશું. કિશનસિંહ ઓકે, અત્યારે ઓકે. કોણ ગામના એટલે ખેડૂતો સવાલ- ઉપર બેઠા છે. 15 તારીખે આખું ગુજરાત ગાંધીનગરમાં ઉમટી પડવાનું છે. ભારતીય બંધારણની કલમ 21 મુજબ જીવન જીવવાનો અધિકારો. એટલે ઘણા એવા કિસ્સાઓ ભરતસિંહ આગળ પણ ખેડૂતોને થયા છે. મહેનતનો રોટલો ખાવા દો, હવે તો હક્કે જીવવા દો. ખેડૂતને- ક્યાં સુધી ખેડૂતને- હમણાં ક્યાં સુધી? અને ખેડૂતને એના ગુજરાત તો- ખેતર સુધી- ઓકે, ભરતસિંહ, ભરતસિંહ, ખેડૂતો 4 પાક લેતા થયા, ખેતરે પણ હવે તો પાણી જીવવાનો પહોંચાડ્યું, દિવસે વીજળી પહોંચાડી, બસ, બિયારણ આપ્યું, દાદાજી. સસ્તા ભાવે સબસિડી એટલે આપી, તો વિશ્વાસ મૂક્યો છે. ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં વિશ્વાસ પૈસા મૂક્યો આપ્યા. એટલે પ્લીઝ, એટલે ખેડૂતો તમે- અન્નદાતા છે, સંપૂર્ણપણે સુરક્ષિત છે ભારતીય જનતા પાર્ટી સરકારમાં. ક્યાં સંપૂર્ણ ખેડૂતો કેટલા સુરક્ષિત. જે ખેડૂતોને પ્રશ્નો છે એ ટીકા પ્રશ્નો નિરાકરણ પણ પોઝિટિવ આવશે. ખેડૂતોને ટીકાટોળી કરીને લઈ જવામાં આવે છે. એક ઇલેક્શન નરેન્દ્ર મોદીનું સપનું હતું, એક રાષ્ટ્ર એક ઇલેક્શન. તો એક ખેત એક દેશનો કાયદો બનાવો, તમામ ખેડૂતોને 2 કરોડ રૂપિયા આપો, એ ટર્મનું બંધારણ બનાવો. આ ટાટા આ બધી કંપનીઓ લૂંટી દે છે. લાઇટ બિલનું કેટલું આવે છે અમદાવાદનું? ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ મહાન કાર્ય કર્યું કે શહેરી વિસ્તારમાં વાયરો નહીં દેખાય તો જોઈન્ટ પાટો અમારા ગામડામાં વાયર શું કામ નાખો છો? અમારા એનો પણ વારો અમારા આવશે. ખેતરમાં શું કામ નાખો છો? તબક્કાવાર એનો પણ વારો ઓકે, આવશે. એટલે છેડી, એક વાત છે. છેડી. આવશે, આવશે, જી, આવશે. અરે કિશનસિંહ, આ આવશે. ગુજરાતની જનતા શાંત છે. આવશે. બાકી કહી દે છોડો, હવે ભારત છોડો. ઠીક છે, ઓકે, ઓકે. એટલે ભૂકા આ કાઢી નાખી, ગુજરાતની ભૂકા. વાત જનતા જે લઈને ચોરો રોષ હતા જોવા ને મળે છે. એમને છોડાવી ચૂકી છે પણ હજી ચોરો ફરીથી આવ્યા. ઓકે. અને આ કોણ દેશના ગામના- છેલ્લા કોણ 15 વર્ષથી ગામના- ચોરોને છોડાવી ચૂકી છે. કોણ ગામના ત્યારે માત્ર સેવકો છે. કોણ ગામના જામફળ લૂંટી લીધા? જામફળ ઠીક છે, અમને ઓકે, ઓકે, સરળ ભરતસિંહ, આવી એવો સરળ. સીધો આક્ષેપ નહીં, હું કોઈ પક્ષમાં નથી. ઓકે, પણ મને ઓકે. બીક પણ નથી લાગતી. પ્રતાપસિંહ. શહીદ થવું હોય તો શહીદ પણ થઈ જઈશું. ઓકે, ઓકે. પણ હવે ખેડૂતની આ હાલત છે. મોહમ્મદ ઓકે, ગફારી ભરતસિંહ, જેવું તમે please. ન કરી શકો. ઓકે. અકબરે પણ આવું નહોતું કર્યું. અકબરે પણ ઓકે, ઠીક છે. એટલે ખેડૂતની આ હાલત છે, અકબરને ખેડૂતની આ વાંચો. વેદના છે, કિશનસિંહ આપણે કહી છે. ખેડૂતને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે છે, એના ખેતરમાં જુઓ તો નથી ખરા ઘૂસવા તમે. દેવામાં આવતા, માર મારવામાં આવે છે, મહિલાઓને માર મારવામાં આવે છે, હોસ્પિટલમાં પડ્યા છે. આ મોરબીના જેતપુર ગામની જ આ ઘટના છે. એટલે આ ક્યાં કેવી રીતે બહુ સારી કામગીરી કરવામાં આવે છે, આ બધા કિસ્સાઓ એના ઉપર પ્રશ્નાચિહ્ન ઉઠાવે છે. પ્રતાપસિંહ, આપની વાત પછી આવો વિનેશભાઈ આપની પાસે. પ્રતાપસિંહ, કિશનસિંહભાઈ જે છે ને કે રાજપત્રની અંદર સર્વે નંબર ને બધું આપે છે. અમારા ગામની અંદર જી જી સર્વે નંબર નથી, કોઈ વસ્તુ નથી. અને અત્યારે ટાવરનું કામ ચાલુ છે. ત્રીજા નંબરની વસ્તુ હા, જંત્રી ભાવનું 6% વળતર ભાઈ કિશનસિંહભાઈએ કીધું. ચા પકડાની જંત્રી જે રહી 21 થી 88 રૂપિયા છે. કોણ ગામની જંત્રી 80 થી 95 રૂપિયા છે. એની 2011 પ્રમાણે તો ચા પકડાની અંદર 980 થી 1000 રૂપિયા વળતર આપવામાં આવે છે. હું અહીંયા શું ગુનો કર્યો છે તમારો બધાનો કે અહીંયા 384 રૂપિયા તમે કોર્મિકલે ચૂકવો છો. ઓકે. કોંઢમાં પણ એ જ આંકડાની માયા જાદુ. કોંઢમાં પણ ઓકે, ઓકે ભરતભાઈ, ઓકે ભરતસિંહ, પ્લીઝ હું આપની પાસે આવું છું. ઓકે, જી જી પ્રતાપસિંહ, આપની વાત જી. કિશનસિંહને અમે આમંત્રણ આપ્યું છે. કોણ ગામના ખેડૂતો વતી અમારી મુલાકાત લો એટલે તમને આઈડિયા આવે હકીકત શું છે. આપણે કિશનસિંહ પણ સીધા એમને નહીં કહીએ, એ આપણી વાત સાંભળે છે, એ આપની વાત આગળ રજૂઆત કરશે, ચોક્કસપણે એટલે એ સીધા એમના પર રજૂઆત થશે. personally નહીં. આપની લાગણી માંગણી તકલીફો ચોક્કસપણે યોગ્ય જગ્યાઓ સુધી વિનેશભાઈ. પહોંચશે, હા. સરકાર સુધી પહોંચશે અને સંપૂર્ણ જવાબદારી સાથે આપના પ્રશ્નોનું નિરાકરણ થાય એવી રજૂઆત ભારતીય જનતા પાર્ટી સંગઠન પણ કરશે. ઓકે, વિનેશભાઈ આપની વાત. વિનેશભાઈ, હા કિશનભાઈ, મારો સીધો સવાલ છે. 4 સિઝનની વાત કરે છે. 3 જ સિઝન આવે એક વર્ષની અંદર. કદાચ એમના ધ્યાન બહાર હોય છે, એમના 7 બાર હોય કે ન હોય, ત્યાં ખાલી એમને નામના જ 7 બાર હશે. મને તો એવું લાગે છે ભાજપના નેતાને ખબર જ નથી કે કેટલી સિઝન એક વર્ષમાં આવે. ખેડૂત કરતા હોય ખેડૂતને જ ખબર હોય કે કેટલી સિઝન આવે. અને આ વાતો ખોટી ભાજપ સરકાર ભાવ એટલે હાવ તદ્દન વાત ખોટી કરે.
આવો એટલે આ તદ્દન ખોટી વાત. 4 સીઝન તમે ગુજરાતના કોઈ ખેડૂત ઓકે, ઠીક છે. સીઝન પર નહીં, અત્યારે વીજ પોલ પર ચર્ચા કરી રહ્યા ચાર છે પાક લે વિનેશભાઈ. છે. સિઝનનો મતલબ છે 4 પાક લે છે. 4 પાક લે છે. ખેતરે ખેતરે પાણી પહોંચતું થયું છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચતા થયા છે. વચ્ચે જે પેલો પંજો લઈ ગયો હતો ને, એ પંજાને અમે બંધ કરી દીધો છે. એટલે વિષય આપની તકલીફો હશે, પ્રશ્નો હશે, ફરિયાદો હશે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખેડૂતની સમૃદ્ધિ તરફ, ખેડૂતને ક્યાંય લાચાર ના બને એના તરફ, ખેડૂતો પગભર થાય એના તરફ, ખેડૂતોની તમામ તકલીફમાં ઉભા રહ્યા છીએ અને ઉભા રહીશું. ઓકે, હેમાંગભાઈ, ખેડૂતની અત્યારે જે વાત છે એમનો ક્યાંક ને ક્યાંક રોષ, હમણાં ભરતભાઈની પણ વાત સાંભળી, વિનેશભાઈ પણ કહી રહ્યા છે, પ્રતાપભાઈ પણ કહી રહ્યા છે, અને જે બંને જગ્યા પરની જે ઘટનાઓ છે, અલગ અલગ જગ્યા પરની પણ જો વાત કરીએ, ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે છે, આ બધી જ વસ્તુ, આમાં તો પાયમાલીના આરે ઉભા રહ્યા છે. આમાં છેલ્લે શું હાથમાં આવશે, શું સ્થિતિ થશે, અને આમાંથી ખેડૂતોને બહાર કાઢવા હોય તો એ રસ્તો શું આપના મતે? ગુજરાતના ખેડૂતોએ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા નેતા કિશનસિંહભાઈની વાત ઉપરથી સમજી જવાની જરૂર છે, એના એટીટ્યુડથી સમજી જવાની જરૂર છે કે આ પ્રશ્ન ક્યારેય ઉકેલવા નથી. હું ક્યારનો સાંભળું છું સતત ખોટું બોલવું, ખેડૂતો અને પ્રજા ખોટી છે એવું પ્રસ્થાપિત કરવાની મહેનત કરવી, આ બધું કામ કિશનસિંહ કરી રહ્યા છે. આ પ્રશ્ન ઉકેલવા માટે સંવેદના જોઈએ, જે એ લોકો પાસે નથી. માટે આનો કોઈ ઉકેલ નથી કે ખેડૂતોના પ્રશ્ન ઉકેલે. આ પહેલી વાત પ્રજા સમજી લે. તમે કિશનસિંહભાઈને સાંભળ્યા, પેલા આગેવાનો કે છે કે સર્વે નંબર નથી, અમને નકશા નથી મળ્યા, અને બચાવ ક્યાંય એમ નથી કે તો ઉભા રહ્યો, હું વાત કરું છું, પ્રશ્ન ઉકેલીએ. આ પહેલી વાત. અને બીજું, કિશનસિંહભાઈને મારે કોઈ જવાબ દેવાનો થતો નથી, પણ ગુજરાતની પ્રજાનું ધ્યાન દોરું છું કે માનનીય વિશ્વવંદનીય વિશ્વગુરુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વેચી રહ્યા છે એ બધું જ કોંગ્રેસનું બનાવેલું છે. કોંગ્રેસને વિકાસની એબીસી ખબર જ છે, દેશનો વિકાસ કોંગ્રેસે જ કર્યો છે, અને કોંગ્રેસના રાજમાં ક્યારેય ખેડૂતો દુઃખી થયા નથી. બીજી વાત કરું કે ડાક્ટર છું એટલે એન્જિનિયરિંગની ખબર ન પડે, તો કિશનસિંહભાઈ મેં જે વાત કરી એ સામાન્ય બુદ્ધિની સમજની વાત છે. ગેરંટીથી કહું છું, તમે નકશા આપો, તમે વીજ કે કંપનીઓનું હિત બચાવવા, ખર્ચો ઓછો કરવા ખેતરોને વચ્ચેથી ફાડી નાખ્યા છે. જે ખેતરની વચ્ચોવચ વીજ પોલ પડે એ સેઢે પડે. ખાલી થોડા મીટર વાયર વધારે જોઈએ. એટલે એન્જિનિયર, તમારી શું ડિગ્રી છે એ મને નથી ખબર, પણ એન્જિનિયરો એમને ટકાવારીની ખબર નથી પડતી કે લાઇનિંગ કેમ બિછાવાય ને ક્યાં થાંભલા ઉભા કરાય. સત્તાના મદમાં ગાંડા બનેલા તમારા ખાતાવાળાઓ તમારું પતન નોતરશે. આ શબ્દ હેમાંગ વસાવડાના લખી લો. કિશનસિંહ. હેમાંગભાઈ, થેન્ક યુ વેરી મચ. હું પોતે એન્જિનિયર છું, અને આપે જે વાત કરી એ આપે માત્ર ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરી. મેટર ઓફ ફેક્ટ, જયારે એરિયર સર્વે થાય છે, એરિયર સર્વે પછીની આ કામગીરીઓ હોય છે, અને એમાં એસેસિબિલિટી, બજેટ, સમયગાળો અને જ્યાં વીજ જરૂરિયાત ખાસ છે એ તમામ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે પરિબળોને. એના પછી કોઈ વાત થતી હોય છે. એટલે આપ જે કહો છો, મારે આપની વાતમાં નથી પડવું, એટલા માટે કે એ ફોર ABCD EFG, B for Bofors, D for Davos, કોમનવેલ્થ, એટલે તમે A થી Z સુધીના જે લોકો ભ્રષ્ટાચાર કર્યા છે, જેમને વિકાસ ખબર નહોતો, નકશાઓ ઉપર બધું દોરાતું હતું, તળાવો અને બ્રિજો, એ પાર્ટી સાથે મારે વિકાસની ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે વિકાસ શબ્દ તમારા સમયમાં હતો નહીં. પણ અત્યારે ખેડૂતોની વાત છે. આપ સંવેદનાની વાત કરતા હતા, આ જ સંવેદના છે ખેડૂતોની કે તમે યુરિયા નહોતા પહોંચાડી શકતા, અમે યુરિયાને નેનો યુરિયા કરીને ખેડૂત સુધી પહોંચતા કર્યું. તમારા સમયમાં લાઈનો લાગતી હતી, કિલોમીટરના કિલોમીટરો, એ કિલોમીટરોની લાઈનો અમે ઓછી કરી. તમારા સમયમાં ખાતરોના કાળા બજાર થયા હતા, એ કાળા બજાર અમે બંધ કરાવ્યા. બિયારણ તો તમારા સમયમાં મળતા જ નહોતા, ન તો તમારા સમયમાં સોઇલ ટેસ્ટિંગ થતું, ન તો તમે ખેડૂતોને પાકા રસ્તા આપી શક્યા. બિચારા ગાડાઓ લઈને સાંજે 5 વાગે વાળું પેલા ઘરે આવી જવું પડે, પેલું લાઈટ જતી ના રહે એના માટે. આ સમયગાળો ગુજરાતના ખેડૂતોએ જોયો છે. 22 ખેડૂતોને તમે ગોળીએ દીધા હતા. આ સમય ભૂલી ના જતા. પણ અત્યારે ખેડૂતોની જે તકલીફની વાત છે, હું એગ્રી છું, અને જેટકોના એ તમામ અધિકારીઓને અને ચેરમેનને મારી નમ્ર વિનંતી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, કે ક્યાંય પણ, અને વિરોધ પક્ષ તરીકે ડોક્ટર સાહેબની પણ વાત સાચી હોય
જ્યાં પણ પોસિબલ હોય ત્યાં ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે, ખેડૂતોને ક્યાંય પણ રોકવામાં ના આવે, એમની વાત ધ્યાનથી સાંભળવા આવે, એ નમ્રપણે ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા તરીકે મારી એ તમામ એજન્સીઓને, આમાં જેટકોનો વાંક નથી, જેટકોનું પણ હું ધ્યાન દોરવા માંગુ છું કે તમે જે એજન્સીઓને કામ આપો છો એ એજન્સીઓમાં ક્યાંક કચાશ છે. એટલા માટે રાજ્ય સરકારે સાંભળવું પડી રહ્યું છે. તમે પણ તમારી સિસ્ટમમાં સુધારો લાવજો અને ખેડૂતોની સંવેદના સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી સાથે છે ને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના દિલમાં ખેડૂત છે. એટલે ડોક્ટર સાહેબ, ખેડૂતોની ચિંતા અને ખેડૂતોને ખોટા ભમરાવાનું, ખોટા એમને આક્ષેપો કરાવવાનું બંધ કરો. સરકારમાં રજૂઆત કરાવો, જ્યાં રજૂઆત થાય છે ત્યાં રજૂઆત થાય, એમનું 100% સાચું નિરાકરણ. ફરી એકવાર આપની પાસે આવું, પરંતુ આપે કહ્યું અધિકારીઓને વિનંતી કરી, તો આ જગતનો આ તાત, આ દેશનો ખેડૂત એ ક્યારેય વિનંતી પહેલા તો એ સીધા રસ્તા પર નથી જ ઉતરી જતા, કારણ કે એ ખેડૂતો છે, ગામડાના માણસો છે, એટલે પહેલા હાથ જોડીને વિનંતી કરવાના છે. એ નથી માનતા એ વિનંતીથી. આપની વાત ખૂબ જ ટૂંકમાં ભરતસિંહ, સમયનો પણ અભાવ છે, ખૂબ ટૂંકમાં ખેડૂતોને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? આક્ષેપ નહીં પ્લીઝ, ખૂબ ટૂંકમાં. કિશનજી, તમને વિનંતી છે, સરકારની વિનંતી છે, આ દેશ મારો, તમારો, આપણો સૌનો છે. આ વીજ પોલ કંપનીઓ ખાનગી કંપનીઓ છે, સરકારી કંપનીઓ નથી. નફો રળવા આવે છે, સેવા નથી કરતી. સેવા માટે તો અમારા બાપ દાદાએ હજારો વીઘા જમીન આપી દીધી છે, જમીન ટોચ મર્યાદા કાયદા અંતર્ગત. એટલે મહેરબાની કરીને તમારે સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ રાખી ખેડૂતોના હિતમાં બને એટલા જીઆર પસાર કરો. ક્યાંય કરતા ક્યાંય જનસુનવાઈ થઈ નથી. તમે 33 કલેક્ટરમાં થાવ. બીજી વસ્તુ તમને કહું છું કે 4 સિઝન જો ખેડૂતોના પાક ભરતસિંહ, મારે સમયનો પણ અભાવ છે, વીજ પોલની વાત કરી લઈએ. પ્રતાપસિંહ, આપની ખૂબ જ ટૂંકમાં રજૂઆત, શું માંગ છે? ખૂબ જ ટૂંકમાં આપની વાત, ખૂબ ટૂંકમાં. પ્રતાપસિંહ, રાજસ્થાન, કેરલા સરકાર, હરિયાણા સરકાર, નવસારી કલેક્ટર આ બધા જો જમીનનું 4 ગણો વળતો વેચી શકતા હોય તો કોણના ખેડૂતો પાકિસ્તાનથી આવ્યા છે બેન. ઓકે, એટલે કોંઢના ખેડૂતની વાત છે કિશનસિંહ, એ જ વાત. મારે ધ્યાન દોરવું છે રાજાજી, જે સર્વે નંબર એક કામ કરો, પોલીસ પ્રોટેક્શન હટાવી લો, અમે અમારી રીતે બધું લડી લઈશું. એવું ના હોય. આપણે પેલા ઔષધિન જેવી આપણે વાત ના કરે, પોલીસ પ્રોટેક્શન હટાવી લો, બધું નિયમાનુસાર થશે, બધું જ ખેડૂતોના હિતમાં થશે. પણ એક વાત તરફ મારે ધ્યાન દોરવું છે કે જે સર્વે નંબરો દેખાતા નથી, તો એનું એક કારણ એ પણ છે કે ઘણી બધી જગ્યાએ પ્રમોલ્ગેશન પછી ખેડૂતોના વાંધાઓ છે, એ વાંધાઓને દુરસ્ત કરવા માટે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. એટલે અમુક જગ્યાએ સર્વે નંબરો ના દેખાતા હોય પણ સરકારી રેકર્ડમાં છે, એ માનવું ભૂલ ભરેલું છે. સરકારના રેકર્ડમાં બધા જ સર્વે નંબરો છે, ડીએલઆરના રેકર્ડમાં બધા જ સર્વે નંબરો છે. પણ કોઈકના કોઈક વિવાદોના કારણે એ સર્વે નંબરો કદાચ પ્રદર્શિત નહીં થઈ શક્યા હોય, પણ એના ઉપર પણ આપણે ચોક્કસપણે અને આ ખેડૂતની સંવેદના, આ જે ખેડૂતની હાલત છે, એમાંથી અમને બહાર કાઢવા માટે કેવા પગલા? ખૂબ ટૂંકમાં કિશનસિંહ, મારો સમય પૂરો થઈ ગયો છે. સરકાર ગંભીર છે એમના માટે, અને ભારતીય જનતા પાર્ટી સંગઠન સરકાર સાથે મળી, ખેડૂતોની સાથે મળી, સંપૂર્ણ સંવેદના સાથે ખેડૂતોના આ તમામ પ્રશ્નોમાં વચ્ચે ઉભા રહી અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરીશું. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખેડૂત કે જેમની હાલત છે, આ દેશનો ખેડૂત ક્યારેય રસ્તા પર સીધો નથી ઉતરી જતો, અધિકારીઓને વિનંતી કરે છે, હાથ જોડીએ ભાઈ સાહેબ બાપા કરે છે, પણ તેમ છતાં એ ખેડૂતની હાલત શું છે? આ મુશ્કેલી અને મુશ્કેલીનો અંત જલ્દી આવે, ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી.